સુરેન્દ્રનગરમાં પાવર ગ્રીડ મુદ્દે ખેડૂતોનો ચક્કાજામ। જૈનાબાદ ચોકડી પાટડી દસાડા હાઈવે સુરેન્દ્રનગર જિલ્લા કિસાન મોરચાનો ચક્કાજામ। ખેતરોમાં બળજબરીથી વીજ ટાવર ઊભા કરવાના આક્ષેપ। ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ પ્રદર્શન। ચક્કાજામથી હાઈવે પર ટ્રાફિક જામ। દસાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી। અંદાજિત 25 ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। ટ્રાફિક પૂર્વવત કરવા પોલીસની કાર્યવાહી શરૂ। ખેડૂતોની માંગ સંમતિ વગર ટાવરનું કામ બંધ કરવું। આજે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આજે ચક્કાજામની જે જાહેરાત કરવામાં આવેલી હતી, આપ સૌ કોઈ જાણો છો કે આખા ગુજરાતભરના અંદર જે ખેડૂતો પર ત્રાહિમામ થઈ રહ્યો છે, ખેડૂતોની જમીનમાં જાણે ખેડૂતોના 7/12માં નામ જ નથી, ખેડૂત એનો માલિક જ નથી, એ રીતે ધનના શેઠો માટે સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા જે એમની બળજબરીપૂર્વક એમની ખેતીની જમીનોમાં વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે। આવી જ રીતે ઉત્તર ગુજરાતના ખેડૂતોના અલગ પ્રશ્નો છે, દક્ષિણ ગુજરાતના ખેડૂતોના અલગ પ્રશ્નો છે, સૌરાષ્ટ્ર અને સોરઠના પ્રશ્નો અલગ છે, કચ્છ અને વાગડના પ્રશ્નો અલગ છે, એમ ખારાપાટ અને ઝાલાવાડ વઢિયારના પ્રશ્નો અલગ છે। આપ સૌ કોઈ જાણો છો અત્યારે ખેડૂત બિચારો થઈને જીવી રહ્યો છે, કારણ કે ખેડૂતની વારે કોઈ છે જ નહીં। ખેડૂતને પૂરતું પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતને બીજ બિયારણ નથી મળતું, મળે છે તો નકલી મળે છે, ખેત ખાતરની અછત છે। આમ જુઓ તો ખેડૂત અત્યારે અછત છે, બિચારો થઈને બેઠેલો છે। આજ ખેડૂત પોતાની એકલો ના સમજે અને ખેડૂતને એમ પોતે એમ ના માને કે ખેડૂતની પાછળ કોઈ નથી, એટલે આમાં સૌ કોઈ ખેડૂતો આજ એક ખેડૂતને વારે આવી અને ખેડૂતની સાથે એકતામાં એકતા બતાવી અને આજે અમે ચક્કાજામ કરેલ અને પોલીસ અમને ડિટેન કરી અને દસાડા પોલીસ સ્ટેશન લાવેલ છે। भारत माता की भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान। जो किसानों से टकराएगा मिट्टी से मिल जाएगा, 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 जो किसान हित की बात करेगा वही देश में राज करेगा, जो किसान हित की बात करेगा वही देश में राज करेगा।